વૈષ્ણવ સાબરમતી આશ્રમમાં વિઝિટ કરવા આવી છું અને અહીંયા ગાંધીજીએ ઘણા બધા અગત્યના નિર્ણયો લીધા અને અહીંયા અમારી મુલાકાત આ બેન સાથે થઈ. તમે મને તમારું નામ જણાવો ને તમે કેટલા વર્ષોથી અહીંયા કામ કરી રહ્યા છો? બરાબર. મારું નામ લતા છે અને 12મું કમ્યુનિટીને જ હું અહીંયા આશ્રમમાં જોડાયા. પછી મેં કોલેજ શરૂ કરી, ગુજરાત કોલેજ. મારું એજ્યુકેશન એટલે હું મીન્સ કે મારું કોલેજનું શિક્ષણ પૂરું થયું ને મારું લગ્ન થઈ ગયા અને પછી મારે આસ્થા છોડવાનું થયું. 2007થી હું કન્ટિન્યુ અહીંયા છું. મને તમે પહેલાં જે વાત કરતા હતા ને કે આ તમે બધું પહેરતા નથી એ ખાસ જણાવો, કેમ કે મને એ સ્ટોરી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગી અને આઈ થિંક બધાને જાણવું જોઈએ કે આ તમે જે શીખ્યા અને તમે ખરેખર જે અપ્લાય કર્યું તમારી લાઈફમાં, તો એ જણાવો કે એ ખૂબ જ સરસ મને લાગ્યું. હા, એમાં એવું થયું કે ગાંધીજીના અહીંયા આશ્રમમાં ગાંધીજીના લખેલા ખૂબ બધા પત્રો છે. આપણી પાસે લગભગ 34,111 પત્રો છે આપણા આર્કાઇવ્સમાં અને એ બધા પત્રો પુસ્તક રૂપે છપાયા છે. ગાંધીજીનો અક્ષરદેહ. તો બધા પત્રોમાં એક પત્ર મારા વાંચવામાં આવ્યું. એ ગાંધીજીએ પોતાના મોટા દીકરા હરિલાલભાઈના એક પત્ની એટલે કે ગુલાબબેન ચંચી એને કહેતા, એને લખેલો પત્ર હતો. એમાં એવું લખ્યું હતું કે બધા કાનમાં અને નાકમાં પહેરે છે ને એવું સારું નહીં, આપણે નહીં પહેરવું. એટલે મને બહુ નવાઈ લાગી કે કારણ કે હું પણ એક રૂઢિચુસ્ત કુટુંબમાં જ જન્મેલી ને એવી જ મારો ઉછેર પણ થયેલો ને સાસરું પણ એવું મળ્યું. એટલે મને એમ થયું કે કોઈ સસરો પોતાના દીકરાની વહુને નાકમાં પહેરવું નહીં એ તો એક સુહાગની નિશાની કહેવાય. તો કોઈ સસરો કોઈ વહુને આવું કહે ખરા કે નાકમાં નહીં પહેરવાનું, કાનમાં નહીં પહેરવાનું? તો હું એવા વિચારવાળી હતી કે આ તો સુહાગની નિશાની છે એટલે આપણે તો કોઈ દિવસ કઢાય જ નહીં એમ. પણ પછી મને એમ થયું કે વિદેશમાં પણ બધા પરણે છે, એ લોકો પણ બધા પતિને હોય છે જ, તો એ લોકોને એટલે એ ખબર પડી કે આ સાર્વત્રિક નથી, આપણે લોકો માનીએ છીએ. અને ગાંધીજીનો ઉછેર છે ને 18-19 વર્ષની ઉંમરે લંડન ભણવા માટે ગયા, બેરિસ્ટર થયા, પછી 21 વર્ષ દક્ષિણ આફ્રિકા રહ્યા. એટલે ગાંધીજીના વિચારોમાં પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિનું મિશ્રણ છે. અને જ્યારે દીકરાના બહુને એમ કહે છે કે આવું ના પહેરવું જોઈએ અને આ ગુલામીની નિશાની છે, અને જ્યારે ગાંધીજી આ બધા હરિજન સેવા માટે 32માં બધા આંદોલન કરેલા ત્યારે બધા એમને ઘરેણાં ઉતારીને આપી દે. ગાંધીજી ભેટ લે અને લોકોને મદદ કરે એ જ પૈસાથી. તો મને એ વખત એવું લાગ્યું હતું કે ગાંધીજી કહે ને બધી વાત બહુ સ્પર્શે મને અંદર પાસે. એટલે તરત જ મેં કાનમાંથી ને નાકમાંથી કાઢી દીધું. હવે મારા સાસુથી એમ બહુ ડરું હો, એટલે એમની સામે કોઈ દિવસ બોલવાની ઈચ્છા એટલે બોલું જ નહીં, ક્યારેય સામે તો બોલું જ નહીં. અને એવું થયું હતું કે એમને મને કહ્યું કે તે નાક કેમ ઊંચું કર્યું છે? એટલે પછી 2-3 દિવસ થયા ને એટલે એમણે મને પૂછ્યું કે નાક કેમ ઊંચું કર્યું છે ને કેમ કશું પહેરતી નથી? મેં એમ કીધું કે મને જ્યારે શરદી છે ને એટલે એમ જ ખાલી એ વખત હિંમત નથી. પછી 7 દિવસ થયા ને એટલે હું જ્યારે ઘરની બહાર નીકળતી હતી ને ત્યારે મારા વરે છે ને આગળનો દરવાજો હું નીકળું ને પહેલાં બંધ કરું અને મને એક સાઈડ પર મને કહે કે તું બેસી જાય, તારે ક્યાંય જવાનું નથી, તારા બધા મરી ગયા છે? તો કે તે બધું આમ કાઢી નાખ્યું છે. અને મને ખબર ને એ વખતે હું વરની સામે ક્યારેય બોલેલી નહીં અને પહેલી જ વાર હું બોલી કે હું જીવું છું એની શું નિશાની છે? જો તમે એમ કહેતા હોય કે આ પહેર્યું છે તો જ તમે જીવો છો એની નિશાની છે, તો હું જીવું છું એની શું નિશાની છે? દેટ મીન્સ કે એ તો હવે એક્ઝિક્યુટિવ એન્જિનિયર હતા અને ભણેલા ગણેલા ને એમને થોટ પ્રોસેસમાં એ આવ્યું કે ખોટી તો છે નહીં, આમ હું બોલતી નથી. પણ પહેલી વાર જ્યારે બોલવાની હિંમત કરી ત્યારે એમની વિચારવાની પ્રક્રિયા શરૂ થઈ અને પછી તો એમને તુલસી અને સોનાની મગમાળા કહે ને આપણે એમને ફેવરિટ અને વીંટી ને એવું બધું એમને ગમે પહેરવું. એમણે બધું છોડી દીધું, કશું જ પહેરતા નથી. અને એટલું બધું હવે એવું લાગે છે કે આપણે આ બધી વસ્તુઓના ગુલામી અવસ્થામાં જ છીએ. એટલે આ એક ગાંધીજી છે ને બધાને બધી રીતે ફ્રીડમ, વૈચારિક રીતે અને બધી જ રીતે જે ગુલામીમાંથી મુક્ત કરે છે ને, સ્વરાજનો સાચો અર્થ એમણે જે સમજાવ્યો છે ને કે પોતાની પર રાજ કરવું, તો
પોતાની પર રાજ કરવા માટે બધું છોડવું એ કેટલું અનિવાર્ય છે એ ગાંધીજી પાસેથી જે મેસેજ મળ્યો છે ખૂબ જ સરસ એ great સરસ message રીતે છે. તમે